આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર, નવા હોદ્દેદારોની નિમણૂકથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ. સાણંદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે સાણંદ અને અમદાવાદ જિલ્લા માટે મહત્વની નિમણૂકો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. નવી નિયુક્ત હોદ્દેદારો પાર્ટી દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણય મુજબ હરજીભાઈ કોળી પટેલને સમાજ પ્રદેશ સહમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કુલદીપસિંહ વાઘેલાની અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભવ્ય સ્વાગત અને ઉજવણી. સાણંદના આ બંને પાયાના નેતાઓને મહત્વની જવાબદારી મળતા જ આપ કાર્યકરોએ તેમને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવી ફટાકડા ફોડીને આ નિમણૂકને વધાવી લીધી હતી. નવી નિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું હતું કે હવે સંગઠનને વધુ વેગ આપવામાં આવશે. પાર્ટીના કાર્યકરો છેવાડાના ગામડા સુધી પહોંચીને લોકોને પાયાની સમસ્યાઓનો ઉજાગર કરશે. ખાસ કરીને આગામી સમયમાં આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ અત્યારથી જ રણનીતિ તૈયાર કરીને કાર્યકરોને કામે લગાડવામાં આવશે. આ નવી નિમણૂકથી સાણંદ અને અમદાવાદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનને નવી ઉર્જા મળશે અને આગામી ચૂંટણીઓમાં પાર્ટી મજબૂત પકડ બનાવશે. જય હિન્દ, જય ભારત. આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રભારી ગોપાલરાય, પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા તેમજ મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ જ્વેલબેન વસરા, એમને બધાએ વિશ્વાસ મૂકીને જે મને આમ આદમી પાર્ટીના અમદાવાદ જિલ્લા પ્રમુખ બનાવ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભારી છું. અને એમને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસથી આગામી સમયમાં અમદાવાદ જિલ્લામાં પડતા તમામ તાલુકાઓમાં અમે ફૂલ જોશમાં કામગીરી કરશું, સંગઠનો બનાવશું અને મજબૂતાઈથી ભાજપ અને કોંગ્રેસને લડત આપશું. કોંગ્રેસ તો જો કે હવે પિક્ચરમાં ક્યાંય દેખાતી નથી ગુજરાતમાં, પણ ભાજપને મુંહ તોડ જવાબ આપીને આવનારી સમયમાં નગરપાલિકા, તાલુકા, જિલ્લાની ચૂંટણીઓમાં અમે બધા ખૂબ મહેનત કરીને આમ આદમી પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય બનાવીશું. બીજી વાત કરીએ તો ગામડાઓમાં, નગરપાલિકાઓમાં, જેમ કે અમારા અમદાવાદ જિલ્લાની અંદર વિરમગામ, ધોળકાની નગરપાલિકાની આગામી ચૂંટણીઓ આવે છે, એની અંદર પણ અમારા કાર્યકર્તાઓ બધા ફૂલ જોશમાં કામ કરે છે અને એનાથી આગળના જે સંગઠનોમાં જેને જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણેના હોદ્દાઓ પણ બધાને મળશે. એટલે હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ કહેવા માંગુ છું કે હવે આપણે ફૂલ ફેસમાં વિધાનસભા પણ નજીક આવી રહી છે, તો આપણે બધા ફૂલ ફેસમાં કામ કરીએ અને ભ્રષ્ટાચારી ભાજપને ઘર ભેગી કરવાનું આપણે બધા એક સરસ પુણ્યનું કામ કરીએ. આમ આદમી પાર્ટીની અંદર દરેકને તમે જોઈ લો તો બધા યુવા ચહેરાઓ છે, જેમ કે આપણા ગોપાલ ઇટાલિયા સાહેબ, ચેતર વસાવા સાહેબ, પ્રવીણ રામ, રાજુ કરપડા, જે બધા 35-40 વર્ષની ઉંમરના યુવાનો છે અને યુવાનોની આમ આદમી પાર્ટી યુવાનોમાં 80% યુવાનો છે આમ આદમી પાર્ટીની અંદર. તો આપણે બધા યુવાનો જાગીએ અને જે આ ભાજપ વાળા જે નવા જે ખરેખર જરૂરિયાત નહીં હોતા એવા બધા જે કાયદાઓને બધું બનાવે છે અને જે પબ્લિકને નુકસાન પડે છે એના માટે આપણે બધા ભેગા મળી લડત આપીએ. જય હિન્દ, જય ભારત. જય જવાન, જય કિસાન. ગઈકાલે પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તરીકે મારું નામ પટેલ હરજીભાઈ ગંગારામભાઈ તથા જિલ્લા પ્રમુખ તરીકે કુલદીપસિંહ વાઘેલાની નિમણૂક થઈ. એને સારી અમારી આમ આદમી પાર્ટીએ ખૂબ ઉત્સાહથી વધાવી લીધી અને અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હું હરજીભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી પ્રદેશ. આવનાર સમયમાં અમારું જે સન્માનનીય રીતે અમને જે હોદ્દા નિમણૂક મળી છે એ બદલ પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલરાયજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવીજી, અમારા સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાજી, અમારા મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર જ્વેલબેન વસરા, આ બધાનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે અને નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ આ તબક્કે અમુક આવી રહી છે. અમારો પૂરો ધ્યેય આમ આદમી પાર્ટીના જે દિલ્હી મોડેલ, પંજાબ મોડેલ, આ ઉપર જે આરોગ્યલક્ષીના મોહલ્લા ક્લિનિક, શિક્ષણમાં
સારું એવું શિક્ષણ આપવાની જે વાત છે, ખેડૂતો માટેના જે અથાગ આમ આદમી પાર્ટી અમારી પ્રદેશની ટીમ કરી રહી છે એ બધામાં હું વધારે સહયોગી થઈશ. અને આમ આદમી પાર્ટી એટલે આમ આદમી, આમ જન, જન જન સુધી સારામાં સારી સુવિધાઓ મળે અને એ લોકોનું ઉત્કર્ષ સારો થાય એ બાબતે હું મારા પૂરા પ્રયત્ન કરીશ. અને બીજું, આમ આદમી પાર્ટી પ્રદેશથી અમને જે પણ સૂચના મળશે એનો સારા પ્રદેશમાં અમલવારી કરાવવામાં અમે પાછી પાની નહીં કરીએ. જય જય ગરવી ગુજરાત.